સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડભોઈ નજીક ઇકો કાર સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ખાડામાં ખાબકી ચાલકનો આપઘાત બચાવ। ડભોઈ નજીક એક ઇકો કારનો અકસ્માત સર્જાયો છે, જેમાં કાર સ્ટીયરિંગ પર કાબુ ગુમાવવાના કારણે રોડની બાજુમાં આવેલ ખાડામાં ખાબકી હતી। આ ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઈજા થઈ હતી અને તેનો આપઘાત બચાવ થયો છે। અકસ્માતનું કારણ સ્ટીયરિંગ પર કાબુ ગુમાવવું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। અન્ય એક ઘટનામાં ડભોઈ વડોદરા રોડ પર પલાસવાડા નજીક એક કાર વૃક્ષ સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં આગ લાગી ગઈ હતી। કારમાં સવાર દંપતીનો આપઘાત બચાવ થયો છે, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી। વડોદરા શહેરમાં પણ નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે ગંભીર અકસ્માતો બન્યા છે। તાજેતરમાં એક ડ્રાઈવર નશાની હાલતમાં કાર ચલાવતા 10થી વધુ વાહનોને ટક્કર મારી હતી, જેમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી। પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને તપાસ ચાલુ છે। આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, અન્યથા નાની ભૂલ પણ ગંભીર પરિણામો આપી શકે છે। સુરક્ષિત ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે।